વાત કરવી છે રાજ્યના સૌથી ચર્ચિત એ કેસની કે જેમાં માયાભાઈ આહિરના દીકરા પર આરોપ છે। એ કેસમાં એટલે કે બગદાણાના કેસમાં માયાભાઈના દીકરા જયરાજ આહિરને એસઆઈટીએ તેડું મોકલ્યું છે અને જયરાજ આહિર એસઆઈટીની સમક્ષ હાજર થયા છે। એસઆઈટી સમક્ષ એમને હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું। એસઆઈટીની ટીમ એમની પૂછપરછ કરશે। નવનીત બાલદિયાને મારવાનો જયરાજ પર આરોપ છે। અને સહયોગી મયુર દવે ફોનલાઈન પર જોડાયા છે। મયુર, જયરાજ આહિર અત્યારે હાજર થયા છે એસઆઈટીની ટીમ સામે। એમની સામે કેવા પ્રકારના પ્રશ્નો થઈ શકે છે? જ્યારે તેઓ પહોંચતા હતા એ દરમિયાન તમારી શું કોઈ એમની સાથે વાતચીત થઈ છે કે કેમ? મયુર, ચોક્કસની વાત કરીએ તો જે રીતે જયરાજ આહિર જે સમગ્ર મામલો છે, જે બગદાણા ખાતે જે નવનીત બાલદિયા નામનો યુવાન છે તેમની ઉપર મારવાનો બનાવ બન્યો હતો અને 29 ડિસેમ્બરના રોજ આ બનાવ બન્યો હતો। ત્યારબાદ કહી શકાય કે 5 જાન્યુઆરીના રોજ સમગ્ર મામલે એસઆઈટીની રચના કરવામાં આવી હતી। આ ઉપરાંત કહી શકાય કે અત્યાર સુધીમાં 11 જેટલા આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી। આજે વધુ પૂછપરછ કરવા માટે થઈને રામભા વાળા અને જે ચેતન સોની જે મહુવા શહેરના જે ઉપપ્રમુખ છે, જિલ્લા મહુવા ભાજપના જે ઉપપ્રમુખ છે, તેમને નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા। અને ત્યારબાદ કહી શકાય છે કે જેમની ઉપર અત્યાર સુધી જે આક્ષેપો થઈ રહ્યા હતા એ જયરાજ આહિરને આજે એસઆઈટીએ નોટિસ પાઠવી હતી ને નિવેદન નોંધવા માટે થઈને તેમને ભાવનગર આવવા માટેનું ફરમાન છે તે જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે કહી શકાય કે જે રીતે નોટિસ આપ્યા બાદ સાંજના 5 વાગ્યાના સુમારે જયરાજ આહિર છે તે પોતે એસઆઈટી રેન્જ આઈજીની કચેરી છે ત્યાં નિવેદન નોંધવા માટે હાજર થયા હતા। મીડિયા દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું કે તેમની વિરુદ્ધ આક્ષેપ થયા છે, શું કહેશો તે બાબતે જયરાજ આહિરે બોલવાનું ટાળ્યું હતું। એટલે કહી શકાય છે કે જે રીતે થોડા દિવસ પહેલા નવનીત બાલદિયાએ જે 15 જેટલા પુરાવાઓ આપ્યા હતા તે પુરાવાઓને લઈને હાલ એસઆઈટીની ટીમ છે તે કામ કરી રહી છે અને તે દિશામાં જયરાજ આહિરને જે તે સમન્સ પાઠવીને તેને નિવેદન માટે બોલાવવામાં આવ્યો છે। બિલકુલ મયુર, આભાર આપનો સમગ્ર માહિતી માટે।